ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે એ જ વાતને લઈને હવે બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા છે। બ્રિજરાજ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જો હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ બંધ નહીં થાય તો હવે આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે અને વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। વિગતે વાત કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે, તેમ છતાં પણ જે તે વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે ત્યાંની સ્થાનિક પોલીસ કેમ કોઈ કામ કરતી નથી એ સવાલોની સાથે ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે। જિગ્નેશ મેવાણી દ્વારા આ મુદ્દાની શરૂઆત કરવામાં આવી। એ બાદ આપણે જોયું કે આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોએ આ વાતનું સમર્થન આપ્યું અને ખાસ કરીને હવે બ્રિજરાજ સોલંકીનું પણ એક નિવેદન સામે આવ્યું છે। બ્રિજરાજ સોલંકીએ સીધી જ વાત કરી છે કે જો હવે આગામી સમયમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌને મારી વિનંતી છે, જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન, જય જોહાર। ખૂબ ખૂબ આભાર। આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત પંચમહાલ જિલ્લાની અંદર જ્યારે આટલી બહોળી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે મંચ ઉપર વિરાજમાન એક એવું વ્યક્તિત્વ જેમણે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ કરી નાખી એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા માટે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। સાથોસાથ મંચ ઉપર વિરાજમાન છોટા ઉદયપુરના જિલ્લા પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, બાબુભાઈ ડામોર, રાકેશભાઈ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, નરેશભાઈ, પ્રવીણભાઈ અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને તમામ નામી અનામી મહાનુભાવોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। અને સાથોસાથ દૂર દૂરથી પધારેલા મારા આદિવાસી સમાજના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનોનું હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના અગાઉના વક્તાઓએ કીધું કે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ હોય, ઓબીસી એસસી એસટી સમાજ હોય, કોઈ પણ નબળા કે ગરીબ સમાજ હોય, પછાત સમાજ હોય, તેમના હક અધિકાર અને ન્યાય માટે સમગ્ર ગુજરાતની અંદર લોકો વચ્ચે જઈને એમને આશ્વાસન આપે છે, એમને હિંમત પૂરી પાડે છે। ત્યારે જે રીતના અગાઉના વક્તાઓએ વાત કરી કે તાજેતરમાં જે બોટાદની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે કડદાકાંડ થયું, એમાં 85 લોકો અત્યારે જેલની અંદર છે, એમાં આમ આદમી પાર્ટીના નેતા સહિત અનેક ખેડૂતો અંદર છે। ત્યારે આપણે સૌએ એમને યાદ કરવા પડે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય, ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, સાથોસાથ પ્રવીણભાઈ હોય અને 85 ખેડૂતો જે અત્યારે જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો, કારણ કે આપણા હક અધિકાર અને ન્યાયની લડાઈ માટે એ અત્યારે અંદર છે। અને જ્યારે જ્યારે પણ હું આ સભાની અંદર વક્તવ્ય આપું છું ત્યારે એક વાત અવશ્ય હું નોટિસ કરું છું કે જ્યારે જ્યારે પણ ચેતરભાઈ વસાવાની સભા હોય, આમ આદમી પાર્ટીની સભા હોય, ત્યારે સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય, આ મંત્રીઓ, આ ભાજપના નેતાઓ અવારનવાર એવા પ્રયત્ન કરતા હોય, ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્ન કરતા હોય, આદિવાસી સમાજ અને ઓબીસી સમાજ આમ આદમી પાર્ટીની સભામાં ન જઈ શકે એટલા માટે ધાક ધમકીઓ આપે છે।
ખોટી જેલમાં જવાની બીકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવે છે, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે આદિવાસી સમાજના દીકરા છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો આપી દેવા માટે તૈયાર છે. અમે કોઈનાથી ડરતા નથી, અમે કોઈનાથી ગભરાતા નથી. અરે બહુ જોઈ તમારી જેલ ફેલ. અમારા ચૈતર વસાવા જેલથી ડરવા વાળો વ્યક્તિ નથી, અમારા ગોપાલ ઇટાલિયા જેલથી ડરવા વાળા વ્યક્તિ નથી. તમારી જેલની દિવાલો ચૈતર વસાવાનો વિચાર નહીં રોકી શકે. તમારી જેલની દિવાલોના સળિયા અમારી જેવા યુવાનોના ક્રાંતિ કરવા માટે નહીં રોકી શકે. અરે તમારી પોલીસની બંદૂકની ગોળીઓ અને લાઠીઓ આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે. યાદ રાખજો, અમે તમારી માટે લડવા માટે નીકળ્યા છીએ. અમે કોઈનાથી ડરતા નથી, ગભરાતા નથી. અમે તમારા હક, અધિકાર અને ન્યાયની લડત માટે નીકળેલા લોકો છીએ. અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા, એક આમ આદમી પાર્ટીનો કાર્યકર તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે, મોતનું કફન બાંધીને નીકળ્યો છે. તમારે સૌએ સાથ સહકાર આપવાનો છે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર તાજેતરમાં જે ડ્રગ્સનો અને દેશી દારૂનો મુદ્દો ચાલી રહ્યો છે, એના કારણે ગુજરાતના હજારો અને લાખો યુવાનો આ દેશી દારૂ પીને ડ્રગ્સના રવાડે ચડીને પોતાના જીવ ગુમાવે છે. ત્યારે તાજેતરમાં સરકારનો રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતની અંદર 19,000 કરતા પણ વધારે કિલોનો ડ્રગ્સ પકડાયો છે. ત્યારે ગુજરાતના અનેક યુવાનો, અંદાજે 17 લાખ યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. 1.80 લાખ મહિલાઓ પણ ડ્રગ્સના રવાડે ચડીને નશીલા પદાર્થો ગ્રહણ કરીને એમડી ડ્રગ્સ હોય, હેરોઇન હોય, ગાંજો હોય, આ બધાનું સેવન કરીને પોતાનું જીવ ટૂંકાવવાનું કામ કરે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ગુજરાતના ગૃહમંત્રી અને 8 પાસ એવા હર્ષ સંઘવીને પણ હું કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં જો ગુજરાતની અંદરથી આ દેશી દારૂનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે, ડ્રગ્સનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે, આંદોલન કરશે અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ અમે કરીશું. હું આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ, આ હર્ષ સંઘવીને કહેવા માંગીશ કે પોલીસ પરિવારનો ઉપયોગ કરીને તમે જિગ્નેશ મેવાણીને વિરોધ કરાવ્યો, વિરોધ પ્રદર્શનમાં આ પોલીસ પરિવારના લોકોને ઉતાર્યા. પરંતુ સાંભળી લેજો, કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે કે જ્યારે આ ગુજરાતની એ વિધવા બહેનો જે દેશી દારૂ પીને યુવાનો મર્યા છે, પોતાના બાળકોને અનાથ કર્યા છે, પોતાએ માએ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે, એ જ્યારે ગુજરાતની સડકો ઉપર ઉતરશે ત્યારે તમે મોઢું દેખાડવાને લાયક નહીં બચો. એટલા માટે સમજી જાજો, એટલા માટે સમજી જાજો કે આવનારા દિવસોમાં યુવાનો ડ્રગ્સ નહીં, રોજગાર માંગે છે, બોલવાનો અધિકાર માંગે છે. અને આમ આદમી પાર્ટી આજથી જાહેર કરે છે કે યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે, ગુજરાતમાંથી ડ્રગ્સને નિસ્ત નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી ઝુંબેશ ઉપાડવાની છે. ત્યારે આપે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના ગુજરાતની અંદર ખેડૂતોની હાલાત છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આપણે સૌ શું કામ ભેગા થયા છીએ, આપણે સૌએ શેની લડાઈ લડવાની જરૂર છે, ચૈતરભાઈ શું કામ બોલે છે, યુવરાજભાઈ શું કામ બોલે છે, રાકેશભાઈ હોય, રાધિકાબેન હોય, નરેશભાઈ હોય, આ બધા શું કામ બોલે છે, આપણે સમજવાની જરૂર છે. જ્યારે જ્યારે પણ ગુજરાતની અંદર આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો. આપણો ગરીબ ખેડૂત સિંચાઈના પાણી માટે લાચારી કરે છે, ભીખ માંગવી પડે છે. ત્યારે
આ સરકારને હું કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો કૃષિ નીતિઓ અને કૃષિ પંચની રચના કરવામાં નહીં આવે, આ ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આ ગુજરાતનો 54 લાખ ખેડૂત આંદોલન કરશે અને વિધાનસભા ઘેરાવાના પ્રયત્ન પણ કરશે. ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે ક્યાં સુધી આ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય છીનવવાના પ્રયત્ન કરશો? ક્યાં સુધી આ ખેડૂતો દિવસે ને દિવસે ગુજરાતની અંદર દેવાદાર બનતો જાય છે? આ જીવે પણ દેવામાં છે અને મરે પણ દેવામાં છે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે આ ગરીબ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન નીકળવો જોઈએ, આ દિવસે ને દિવસે દેવાદાર બનવો જોઈએ. સમગ્ર દેશની અંદર દર 1 કલાકે 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે યુવાનોએ ક્રાંતિ કરી છે, ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, સામાન્ય અને ગરીબના યુવાનોએ ક્રાંતિ કરી છે. આપણા ભારત દેશની આઝાદીની અંદર કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો, કોઈ પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો. જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ ભારત દેશ માટે જો કોઈ હસતા હસતા ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. જ્યારે જ્યારે પણ આ દેશની બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાન સામે બાથ ભીડીને શહીદ થવા વાળા આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ નમાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના 3 ટાઈમ શાંતિથી પેટ ભરાય છે તોય પણ આપણા ખેડૂતોની દેન છે. ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આપણે સૌએ એક થઈને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે આમ આદમી પાર્ટીની સાથે જોડાઈને એમને સમર્થન આપીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે. ત્યારે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે એક વાર નહીં પરંતુ 2 વાર 80 દિવસ કરતા પણ વધારે જેલની અંદર યાતનાઓ ભોગવી. ત્યારે આ નેતાઓ આદિવાસી સમાજના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે ચૈતર વસાવા ક્યારેય જેલમાંથી બહાર નહીં નીકળી શકે, ચૈતર વસાવા હવે ખતમ થઈ ગયો છે, ક્યારેય આદિવાસી સમાજનો અવાજ નહીં ઉઠાવી શકે. ત્યારે હું આદિવાસી સમાજના ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે ક્યાં સોચા થા નહીં લौटेंगे, અરે ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આપણે સૌએ ચૈતરભાઈ વસાવાને સાથ સહકાર આપવાનો છે. જે રીતના ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે લડી રહ્યો છે, આપણે સૌએ એમને આશીર્વાદ આપવાના છે. ત્યારે વિશેષ વાતો નથી કરવી પરંતુ આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે જાગવાનો સમય આવી ગયો છે. ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે, યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે આપણે સૌએ મજબૂતાઈથી લડાઈ લડવાની છે. બોલો તૈયાર છો? મિત્રો અવાજ નથી આવતો, બંને હાથ ઉપર કરીને બોલવાનું છે. બોલો લડાઈ લડવી છે, ક્રાંતિ કરવી છે, પરિવર્તન લાવવું છે. તો હું અહીંથી નારો આપીશ પરિવર્તન અને તમારે સૌએ બોલવાનું છે પરિવર્તન. તૈયાર છો? તો બંને હાથ ઉપર કરો, મુઠ્ઠી વાળો અને તાકાતથી બોલો પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ખૂબ ખૂબ આભાર અમોને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું. 2 શબ્દ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.